થેલેસેમિયા એ મુખ્યત્વે હિમોગ્લોબિનને લગતી બીમારી છે. હિમોગ્લોબિન એટલે તમારા શરીરમાં જે તમારે રતાશપણું કે લાલાશ દેખાય છે અને ઘણામાં ફિકાસ દેખાય છે, એ હિમોગ્લોબિનને આધારિત છે. હિમોગ્લોબિનમાં 4 ચેન હોય છે, આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગામા. એ પૈકી જો કોઈ પણ એક ચેનમાં અપ્રમાણસર અથવા તો કોઈ ખામી સર્જાય તો આવા વ્યક્તિઓને થેલેસેમિયાની બીમારી થાય છે. આપણા સમાજમાં મુખ્યત્વે બીટા ચેનની ખામીને લીધે બીટા થેલેસેમિયા જોવા મળતો હોય છે. થેલેસેમિયાના દિવસની ઉજવણી આવા થેલેસેમિયા પેશન્ટની સારવાર, એમની તપાસ અને એમની જિંદગીને સર્વોત્તમ બનાવવા માટેના આશયથી 1994માં થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2025ની આ વખતની થીમ છે ટુગેધર ફોર થેલેસેમિયા, યુનાઇટ કમ્યુનિટીઝ, પ્રાયોરિટાઇઝ પેશન્ટ્સ. એનો આપણે ગુજરાતીમાં મતલબ જોઈએ તો સીધો મતલબ છે, ચાલો થેલેસેમિયા માટે દરેક સમુદાયના લોકોને ભેગા કરી જાગૃત કરીએ, દર્દીની સુખાકારીને પ્રાધાન્ય આપીએ.